વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોરવા પંચવટી દર્શનમ પાસે નર્મદા કેનાલની મિની કેનાલમાં ડેડ બોડી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળ્યો હતો। તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને જોતા એક ડેડ બોડી મળી આવી હતી, જે બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં આસપાસના લોકોનું કહેવું હતું કે શ્વાન અને માલિક સવારમાં વોક ઉપર નીકળ્યા હતા। તે દરમિયાન શ્વાન અચાનક કેનાલમાં ગયું હતું અને તેને બચાવવા માટે તેઓ પણ અંદર ઉતર્યા હતા। બાદમાં તેઓ પણ આ પ્રાણી પાણીમાં પ્રવાહમાં ડૂબી ગયા હતા। આ વ્યક્તિ ગોરવા પંચવટી દર્શનમમાં રહેતા હતા અને તેઓની 51 વર્ષની ઉંમર છે। તેઓનું નામ બિરજુ રઘુનાથ પિલ્લઈ હોવાનું સામે આવ્યું છે અને સમગ્ર મામલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવના અંગે શહેરના લક્ષ્મીપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ આધેડ વયના વ્યક્તિનું મૃત્યુ કયા કારણે થયું છે અને ચોક્કસ કારણ શું છે તે બાબતે પોલીસે તેઓના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે વડીવાડી ફાયર સ્ટેશન સર સૈનિક દિલીપ પરમારે જણાવ્યું હતું કે આ અંગે કોલ મળતાની સાથે અમારી ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી। લોકોનું કહેવું છે કે તેઓ શ્વાનને બચાવવા જતા અંદર પડ્યા છે। શ્વાન ત્યાં હતું અને તે જીવતું મળ્યું છે। આ અંગે મૃતદેહ અમે પોલીસને સોંપ્યો છે।